ઉપરકોટનો કિલ્લો સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલો સદીઓ જૂનો કિલ્લો છે. ઉપરકોટનો કિલ્લો કોણે બાંધ્યો તેના કોઈ પ્રમાણભૂત પુરાવા મળતા નથી. દંતકથા મુજબ યાદવ રાજા ઉગ્રસેન ખોરાસાનના કાલિયાવનના ભયથી અહીં નાસી આવ્યા અને ઉપરકોટનો કિલ્લો બાંધ્યો. આ ઉપરાંત અન્ય ઉલ્લેખો મુજબ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તેણે સોરઠ પ્રદેશ જીતી લઈ આ કિલ્લો બાંધ્યો. કાળક્રમે કિલ્લો જંગલમાં દંડાઈ ગયો. વર્ષો બાદ એક કઠિયારો લાકડા કાપવા આવ્યો અને કિલ્લો જોયો ત્યારે રાની ગાદી વંથલીમાં હતી. કઠિયારાએ આ સમાચાર રાને આપ્યા. રાએ તપાસ કરાવી અને જાડી કપાવીને કિલ્લાને ખુલ્લો કર્યો. પછી જૂની વાતોના જાણકારોને બોલાવી ઇતિહાસ જાણવાની કોશિશ કરતા કિલ્લો જીર્ણદુર્ગ હોવાનું બહાર આવ્યું. પછી તો રા ગ્રહરીપુએ જૂનાગઢ વસાવ્યું અને ઈસવીસન 1025માં જીર્ણદુર્ગને વિકસાવ્યો. ત્યારબાદ સમયાંતરે વિવિધ શાસકો દ્વારા તેનું સમારકામ થયું હતું. ઈસવીસન 1450માં રા માંડલિક ત્રીજાએ અને ઈસવીસન 1893માં દિવાન હરિદાસ વિહારીદાસે આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાની માહિતી મળે છે. આ કિલ્લાના ઐતિહાસિક વારસાની વાત કરીએ તો સૌપ્રથમ આ કિલ્લાના પ્રવેશદ્વારની ઉપરના ભાગે રાજા માંડલિક ત્રીજાનો શિલાલેખ આવેલો છે, જેમણે આ કિલ્લાનું સમારકામ કરાવેલ. આ કિલ્લામાં રાણકદેવી મહેલ આવેલો છે, જે જૂનાગઢના રાજવી રાખેંગારના પત્ની હતા અને સિદ્ધરાજ જયસિંહે તેનું હરણ કર્યું ત્યારે તેઓ વઢવાણ નજીક પોતાના પતિ પાછળ સતી થયા. ઉપરકોટના કિલ્લામાં એક તળાવ આવેલ છે, જે નવાબી તળાવ તરીકે ઓળખાય છે, જેમાંથી આખા જૂનાગઢને પાણી પૂરું પાડવામાં આવતું. બાહ્ય આક્રમણો કે દુષ્કાળ જેવી કટોકટીના સમયે અનાજની તંગી ન સર્જાય માટે મોટા અનાજ ભંડારો કિલ્લામાં બનાવવામાં આવેલા છે. ઉપરકોટના કિલ્લામાં રાખવામાં આવેલ નીલમ અને માણેક તોપો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મહંમદ બેગડાએ જૂનાગઢ પર વિજય મેળવ્યો ત્યારબાદ આ તોપો દીવના કિલ્લામાંથી લાવી અહીં રાખવામાં આવી. કિલ્લામાં આવેલ અડી કડીની વાવની વિશેષતા એ છે કે તેને કુદરતી ખડકોમાંથી કોતરીને બનાવવામાં આવેલી છે. 123 ફૂટ ઊંડી વાવમાં ઉતરવા માટે 166 પગથિયાં બનાવેલા અતિ પ્રાચીન નવગણ કૂવો સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. સામાન્ય રીતે કૂવા ગોળ હોય, પરંતુ આ કૂવો ચોરસ આકારમાં બંધાયેલો છે અને એક કહેવત પણ છે કે અડી કડીની વાવ અને નવગણ કૂવો, જેને ન જોયો તે જીવતો મૂવો.